પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. વિભાગ ઈ નું સોલ્યુશન આજે આપણે સ્ટાર્ટ કરીએ. પેપર નંબર 9 તમારું જે કુમાર પ્રશ્નપત્ર છે એમાં ઇંગ્લિશનું પ્રશ્નપત્ર નંબર 9 અને એનો વિભાગ ઈ આજે આપણે જોઈએ. જનરલી વિભાગ ઈ થી છોકરાઓ છે ને એ ડરતા હોય. કાંઈ પણ આમાં ડરવા જેવી બાબત નથી, કેમ કે આની અંદર એસે પૂછાય, રિપોર્ટ પૂછાય, ઈમેલ પૂછાય, પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય. સાહેબ ઈ જ તો બીક છે, એસે પૂછાય, ગાપા મારવા સિવાય કાંઈ લખતા આવડતું જ નથી. રિલેક્સ સાહેબ. રિપોર્ટ ને ઈમેલમાં કાંઈ ખબર ન પડતી, કન્ફ્યુઝન થાય. રિલેક્સ સાહેબ. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ચિત્ર મસ્ત દેખાય, જોવે તો મજા આવે પેપરમાં, પણ અંગ્રેજીમાં શબ્દો લખતા ન આવડે, વાક્ય લખતા ન આવડે, 10 વાક્ય લખવાનું કે પણ 5 વાક્ય બને નહીં. રિલેક્સ. આ તો ઇઝી છે, વિભાગ ઈ તો ઇઝી છે. એવું હું તમને કેમ કહું છું, આપણે શરૂ કરીએ ડાયરો અને તમને ધીમે ધીમે છે ખ્યાલ આવતો જશે. કેમ કે સમજાવવું આ રીતના કે કેટલો ઇઝી છે તો કાંઈ અસર નહીં પડે, હે ને. આપણે સમજવાનું સીધું સ્ટાર્ટ કરીએ. વિભાગ ઈમાં સૌથી પહેલો જે પ્રશ્ન તમારે આવે એ છે પેરેગ્રાફ રાઇટિંગ, એટલે કે એસે. બીજો જે પ્રશ્ન આવે એ છે રિપોર્ટ અથવા તો ઈમેલ. તમારે રિપોર્ટ લખવો હોય તો રિપોર્ટ લખો, ઈમેલ લખવો હોય તો ઈમેલ લખો, મજો આવે એ લખો. અને ત્રીજો જે પ્રશ્ન આવે પિક્ચર ડિસ્ક્રિપ્શન. સો ટોટલ આ રીતના 3 ટોપિક તમારે પૂછાય. એસે તમારો 6 માર્કનો છે, રિપોર્ટ કે ઈમેલ તમારો 5 માર્કનો છે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્કનું છે. એટલે 5 ને 5 10 ને 6 16 માર્કનો વિભાગ ઈ છે. ચાહો ને તો 16 માંથી 14 માર્ક ઇઝીલી મેળવી શકો. 16 માંથી 14 માર્ક ઇઝીલી મેળવી શકો, હું એમ કહું છું. સાહેબ 16 માં 16 નો આવે પણ બહુ અઘરા. કેમ તો કે વિભાગ ઈ એટલે રાઇટિંગ સેક્શન થાય, અને રાઇટિંગ સેક્શનમાં સાહેબોને એવી છૂટ છે કે ગમે ને આપણે આમ ખોટું પાડીને આપણી મિસ્ટેક છે ને એ કાઢશે. કેમ તો કે આપણે એટલા બધા પેરેગ્રાફ લખ્યા હોય એસેમાં, ઈમેલમાં કેટલું બધું લખ્યું હોય, રિપોર્ટમાં તો ગમે ને આ ઝીણી આપણે ગ્રામેટિકલ મિસ્ટેક કરતા હશો. લખતી વેળાએ આપણને સાચું લાગે કે નહીં બધું બરાબર હાલે છે, પણ સર જ્યારે પેપર ચેક કરે ને ત્યારે આપણને આપણી ભૂલ સમજાય. આપણે પાસે જ્યારે પેપર જોવા માટે આવે ને ત્યારે સમજાય છે, કેમ કે ઉતાવળમાં હોય એ સમયે આપણે એટલે ગ્રામેટિકલ એરર તમે કરી નાખો, ગમે એટલી કરી નાખો, બહુ બધી ન કરતા. પણ મિસ્ટેકથી ધારો કે 4 5 6 મિસ્ટેક થઈ જાય છે તો એના 2 માર્ક ઓછા કરી નાખો, પણ 14 માર્ક મેળવવા તો એકદમ ઇઝી. શા માટે એવું કહું છું, તો ઈમેલ અને રિપોર્ટ જે તમારું હોય ને તો એનો તો ફોર્મેટ આવે, એસે તો મૌલિકતાથી લખવાનું હોય, અને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તો ચિત્રમાં જે દેખાય છે એ બેઠું લખવાનું છે. એ કેમ લખાય સાહેબ એ શીખવાડો. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન તમારો હોય રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 શબ્દ 125. 3 તમને એસે આપે. તમને એમ થાય કે મારે પહેલો લખવો જ પહેલો લખો, તમને બીજો ટોપિક ઇઝી લાગે બીજો લખો, તમને એમ થાય સાહેબ પહેલા બીજા મજા ન આવી તો ત્રીજો લખો. ધારો કે સેવ ધ એન્વાયરમેન્ટ નામનો એક ટોપિક તમને પૂછ્યો કે પર્યાવરણ બચાવો, તમને થાય કે સાહેબ એ આપણે લખવું નથી તો બીજો લખો માય ફેવરેટ ફીધર્ડ ફ્રેન્ડ. સાહેબ એ હું કહેવા માંગે છે વિષય જ નથી સમજાતું તો ન લખો, પણ હું તમને અત્યારે સમજાવી દઉં. તમારે આમ તો ટેક્સ્ટબુકમાં યુનિટ પણ આવે છે, હે. મારું પ્રિય પક્ષી માય ફેવરેટ બર્ડ નામનો એસે તમને પૂછેલો છે. તો સાહેબ કે માય ફેવરેટ બર્ડ અહીંયા લખ્યું કેમ નહીં? સો અહીંયા લખ્યું છે ફીધર્ડ ફ્રેન્ડ. ફીધર્ડ એટલે પીછાવાળું થાય અને ફ્રેન્ડ એટલે મિત્ર થાય. તો ફીધર્ડ ફ્રેન્ડ પીછાવાળું મિત્ર. તો પીછાવાળું મિત્ર આપણું કોણ હોય? અ બર્ડ. ખ્યાલ આવે? સો માય ફેવરેટ બર્ડ ઉપર લખવો છે. આ એસે અટેમ્પ્ટ કરો. સાહેબ મારે આઈ નથી લખવો, એન્વાયરમેન્ટ નથી લખવો, તો ત્રીજો એસે લખો ધ પ્રોબ્લેમ ઓફ હાઉસ મેકર્સ. સાહેબ પ્રોબ્લેમ તો સમજાય, પણ આ હોમ મેકર કે હાઉસ મેકર્સ એટલે શું? ઘર બનાવનાર. એટલે સાહેબ કડિયા ઉપર લખવાની કહી શકાય ના. હોમ મેકર એટલે આપણા મમ્મી આપણું ઘર બનાવે ને, કડિયો તો મકાન બનાવીને જાય. સો ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ, જે આપણા માતા છે, જે મમ્મી છે, એમના જીવનમાં આવતી મુશ્કેલીઓ વિશે એસે લખવાનો છે. કે બાળકને સંભાળતા હોય, આખા ઘરની બધી જવાબદારી હોય, જો જોબ કરતા હોય તો એ પણ હોય. ખ્યાલ આવે છે? સો એમના જીવનના પ્રોબ્લેમ વિશે લખવાનું. કે સાહેબ આઈ નો લખવું હોય તો નો હાલે, 3 માંથી 1 તો લખવો જ પડે. સમજાય છે? ધારો કે તમે નક્કી કર્યો કે સાહેબ મારે આ જ લખવો છે ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ, તો કઈ રીતે લખવાનો? એની પહેલાં જે ગયા 2 એસે ગયા એના પોઈન્ટ્સ ખાલી સમજી લો. સેવ ધ એન્વાયરમેન્ટના અને માય ફેવરેટ ફીધર બર્ડના. એટલે કદાચ આ એસે પૂછાઈ જાય તો આ તમને ત્યારે કામ આવે. ઇટ વિલ બી યુઝફુલ. ખ્યાલ આવે છે? આપણે પોઈન્ટ્સ ફટાફટ સમજી લઈએ અને પછી આપણો જે મેઇન એસે આપણે સમજવાના છીએ એ એસેમાં જાશું.
ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સમાં. ઇન કેસ ઓફ સેવ ધ એન્વાયરમેન્ટ લખવાનું તમે ચાલુ કર્યું તો એમાં શું શું બાબત ધ્યાન રાખવાની? આ એસે એટલા માટે નથી સમજાવતો કેમ કે આ એકદમ ઇઝી છે. પર્યાવરણ બચાવો, વૃક્ષો અને ઓક્સિજનને, ગ્લોબલ વોર્મિંગને, બહુ આના વિશે તમે સાંભળ્યું હશે અને કદાચ આ પૂછાઈ ગયો તમે આ જ એટેમ્પ્ટ કરવાના છે, આ જ લખવાના છે, મને ખ્યાલ છે. સમજાય? એટલે ઇઝી છે એટલે ખોટું એમ આપણે ટાઈમ પાસ નથી કરતા, પણ પોઈન્ટ્સ એકવાર જોઈ લો કદાચ, હે ને? તો પોઈન્ટ્સમાં સૌથી પહેલો પોલ્યુશન એર. પોલ્યુટેડ એર કહેવાય હકીકતમાં, કે હવા છે એ કેટલું પ્રદૂષિત છે. વોટર, નોઇઝ, સોઇલ. ટૂંકમાં અહીંયા છે ને પોલ્યુશનના 4 પ્રકાર આપ્યા છે: એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન. ટૂંકમાં જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, ઘોંઘાટ, પછી પાણીનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ. તો તમારે પ્રદૂષણ વિશે ચારેયનું થોડુંક જણાવવાનું. આ લખાઈ જાય પછી એકાદા 2, 4, 5, 6 પોઈન્ટ મગજમાં હાથે યાદ આવે છે તો પોતાની મૌલિકતાથી યુ કેન રાઇટ ધેટ, તમે લખી શકો. પછી એક પોઈન્ટ આપેલો છે રીઝન્સ, કારણો. હાઉ ટુ પ્રિવેન્ટ રોલ ઓફ ધ ગવર્મેન્ટ. રોલ આ શું છે? અહીંયા છે ને ડેશ કરવાનું ભૂલી ગયા છે. અહીંયા વચ્ચે ડેશ છે. રીઝન્સ, તમારે કારણો લખવાના છે કે આ બધું પ્રદૂષણ થાય છે તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ, એના પાછળનું કારણ શું છે? તમને જે એના જવાબ મળતા જાય, મનોમંથન કરતા જાઓ, વિચારતા જાઓ, એ તમે લખતા જાઓ. આગળ કઈ છે? હાઉ ટુ પ્રિવેન્ટ. આ લાઈન આપણે જવા દઈએ. હાઉ ટુ પ્રિવેન્ટ, આને અટકાવી કઈ રીતે શકાય? તમને કારણ ખબર પડી ગઈ તો પછી એનું સોલ્યુશન ક્યાંક ગોતવાનું ને. તો હાઉ ટુ પ્રિવેન્ટ, એનાથી બચી કેમ શકાય અને અટકાવી કેમ શકાય, તો તમારે સોલ્યુશન લખવાનું છે. સમજાય? ત્યારબાદ જો રોલ ઓફ ધ ગવર્મેન્ટ, કે ભાઈ સરકાર છે એનો આમાં રોલ, એમાં આનો રોલ શું છે? સરકાર છે એ શું કરી શકે? પર્યાવરણને બચાવવા માટે સરકાર શું કરી શકે અથવા શું કરી રહી છે, એ બધી વસ્તુ લખો. ત્યારબાદ છે રોલ ઓફ એવરી ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ એટલે થાય વ્યક્તિગત. દરેકે દરેક વ્યક્તિનો આમાં રોલ શું છે, તમે એ પણ લખી શકો. સો ધીઝ આર ધ પોઈન્ટ્સ કે જેનો યુઝ કરી અને તમે તમારા એસેને લખતી વખતે અટકી ન જાઓ. તમે તમારી રીતે જ એસે લખો, પણ જ્યાં અટકી જાઓ ને એકાદા પોઈન્ટનો યુઝ કરી અને પછી વિચારી અને એ પોઈન્ટ ઉપર એકાદો પેરેગ્રાફ લખી નાખો. એટલા માટે પોઈન્ટ્સ આપવામાં આવે છે. અને સ્ટીક ટુ ધ પોઈન્ટ. જે પોઈન્ટ આપેલા છે એસેના એને આજુબાજુ જ લખવાનું, એ પોઈન્ટ ઉપર જ લખવાનું. પછી તમે ઘરનું લઈ આવો, બહુ બધા કિસ્સા લખવા મળો, વાર્તા લખવા મળો, તો એ એના માર્ક ન મળે. હામનું સાહેબ ચોકડી મારે એ અલગ વાત. ખ્યાલ આવે? સો એસેમાં ખાલી ને ખાલી ગપ્પા મારવા એનાથી માર્ક ન આવે. ગપ્પા મારવા માર્ક આવે એવી માન્યતા છે. ઇટ્સ ઓકે, કદાચ સાચી પણ છે. પણ તમે જે રીતે સ્કૂલમાં માર્ક એસેમાં લઈ આવો છો 6 માંથી 5 હાલતા ને ચાલતા, વગર વાંચે, વગર તૈયારી કરે, આમ નામ ટ્યુશનમાં જેમ લઈ આવતા હશો, એમ બોર્ડનો પેપર ચેક થઈને આવશે ને ઇંગ્લિશનો, ત્યારે ગપ્પાના માર્ક 3 જ આવશે 6 માંથી. સાહેબ આપણે તોય રાજી, તો સારું. પણ જો માર્ક સારા લાવવા છે તો થોડીક મહેનત કરવાની છે. ગપ્પા તો આમાંય મારવાના છે, પણ વચ્ચે પોઈન્ટ્સ એને કીધેલા છે એનો યુઝ કરીને. સમજાય? તો સહેજ મહેનત એક્સ્ટ્રા કરી નાખો ને 3 ના 5 થતા હોય શું વાંધો. રેડી? સેવ ધ એન્વાયરમેન્ટમાં આ બધી વસ્તુ છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, કદાચ આ લખવું હોય તો એકવાર તમે વાંચી શકો. યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. ચલો વધીએ છીએ આગળ. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આ પેજનો પણ સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ડન છે. હવે આપણે સમજીએ કે સરજી ભાઈ આપણે વિદ્યાપથ 2.0 બેચ છે જે ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે. જો હજુ એડમિશન ના લીધું હોય તો યુ કેન ટેક એડમિશન. આમાં એડમિશન લેવા માટે સરજી કરવાનું શું છે? 72 72 86 86 71 ઉપર કોલ કરો. પૂછો કે સર તમારી જે આ બેચ 11 નવેમ્બરથી સ્ટાર્ટ થઈ ગઈ છે એમાં હું લેટ છું, આ ટોપિક મારે રહી જશે. હાઉ કેન આઈ કવર ધેટ? અને હું કવર કઈ રીતે કરી શકીશ? શું એલિજિબલ છું કે નહીં આ બેચમાં એડમિશન લેવા માટે? જે કાંઈ પણ ફીઝનું પૂછવું હોય, ડિસ્કાઉન્ટનું પૂછવું હોય, જે કાંઈ 72 72 86 86 71 ઉપર બિંદાસ પૂછી લો. વાતને આગળ વધારીએ. આ બેચમાં તમને છે ને સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ 4 મુખ્ય સબ્જેક્ટનું ફૂલ યરનું રિવિઝન કરવામાં આવશે. ભરીને પ્રેક્ટિસ કરવામાં આવશે અને એટલા બથ્થડ બનાવવામાં આવશે કે તમારું ભણતર છે ને એ સિરિયસલી ભાર વગરનું થઈ જશે. આ તમારું કુમારનું પેપર સેટ છે, વન ઓફ ધ બેસ્ટ પેપર સેટ્સ ઓફ ગુજરાત, અને એનો પેપર આપણે સોલ્વ કરીએ છીએ. આગળ વધીએ ભાઈ. આ પણ ઓર્ડર કરવું હોય તો કરી શકો, હે ને? અહીંયા જો બે નીચે નંબર આપેલા છે, આ બેમાંથી કોઈ પણ એક નંબર ઉપર કોલ યા વોટ્સએપ કરી યુ કેન ઓર્ડર ઇટ.
કદાચ તમને એમ થાય કે સર હવે મારે એસે લખવો છે માય ફેવરેટ બર્ડ, માય ફેવરેટ ફીધર્ડ ફ્રેન્ડ, કે પીછાવાળું મારું પ્રિય મિત્ર, એટલે મારું પ્રિય પક્ષી. સો એના પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. એકવાર પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ. કે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બર્ડ્સ, અલગ અલગ પ્રકારના જે બર્ડ્સ હોય એના વિશે લખો. તમને જેટલો આઈડિયા હોય એટલું લખો. કાગડો ને ચકલી ને પોપટ ને મેના. હે ભાઈ, યોર ફેવરેટ વન, એમાંથી તમારું ફેવરિટ કયું છે, તમે એ પક્ષી વિશે થોડુંક ડિસ્ક્રાઇબ કરો. એ લખાઈ જાય. પછી કે લખો હેબિટેટ, એનું રહેઠાણ ક્યાં છે, એ રે ક્યાં, તમારા ઘરમાં રે એને માળામાં રે, તમે એ લખો. પછી એના સ્પેશિયલ ફીચર લખો કે બ્રેક મારે ગાડી ઊભી રહી જાય, ડિસ્ક બ્રેક, એમ નહીં. એના સ્પેશિયલ ફીચર મતલબ કે એનો શેપ કેવો છે, સાઇઝ કેવી છે, કલર કેવો છે પક્ષીનો, એ શું ફૂડ જમે, એ બધા એના ફીચર થયા. આ બધું લખાઈ જાય. પછી લખો તમે યુઝફુલનેસ, કે ભાઈ એની ઉપયોગિતા શું, તો કે કાગડો છે તો એ ક્લીનલીનેસ, સ્વચ્છતા જાળવવામાં મદદ કરશે. સમજાય? આ અલગ અલગ મુદ્દા તમને યાદ આવે એ લખો. રીઝન્સ ફોર યોર સ્પેશિયલ લાઇકિંગ, તમને એ ચોક્કસ પક્ષી બહુ ગમે છે, માય ફેવરિટ બર્ડ, માય ફેવરિટ ફીધર્ડ ફ્રેન્ડ, આવડું આ, તો એના પાછળનું કારણ શું, એ કારણો લખો. પછી લખો ફિલિંગ્સ વેન યુ સી ઇટ, તમે જ્યારે એને જુઓ, વેન યુ સી ઇટ, ત્યારે તમારી ફિલિંગ્સ, તમારી લાગણીઓ શું હોય, તમે એ વિશે પણ લખી શકો. સો ટૂંકમાં અહીંયા જે પોઈન્ટ્સ આપેલા છે એ કેટલા યુઝફુલ થાય તમે વિચારો. આપણે આપણી હાથે ખાલી ગપ્પા મારીએ એના કરતાં ગપ્પા મારતા મારતા વચ્ચે વચ્ચે આના પોઈન્ટ્સ પણ લેતા જઈએ તો મસ્ત મજાનો એસે તૈયાર થઈ જાય ને. સમજાય? ધારો કે સાહેબ આપણે આ એસે લખવાનો નથી ને આપણે જે લખવાનો છે એની ચર્ચા કરીએ કે ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ. આના સ્ક્રીનશોટ લેવો હોય તો પહેલાં લઈ લો. ચલો આનો સ્ક્રીનશોટ લો. અહીંયા પેજ કટ થાય છે. ઓકે, ટેક અ સ્ક્રીનશોટ. ડન છે. આ પેજનો પણ સ્ક્રીનશોટ લઈ લો. સરસ. કઈ ગયું પેજ? ઓકે, કમ્પ્લીટ. ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ, આપણા માતા, ગૃહિણી, મમ્મી, એના જીવનમાં આવતા પ્રોબ્લેમ્સ, એના વિશે. આના પોઈન્ટ્સ પહેલાં ફટાફટ જોઈ જઈએ. આના પોઈન્ટ્સમાં સૌથી પહેલો પોઈન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ફેમિલી. આપણા પરિવારમાં સૌથી અગત્યનો જો કોઈનો રોલ હોય તો એ કોનો છે? મમ્મીનો છે. સો એમના વિશે લખો. પછી કહે છે એક્સપેક્ટેશન્સ ઓફ એવરીબડી, દરેક લોકોની એમના તરફની અપેક્ષા. બધાને અપેક્ષા હોય ને, મમ્મી મને આમ કરી દેશે, આપણા પપ્પા હોય તો એમ થાય મારી પત્ની મને આમ કરી દેશે, આપણા દાદા હોય તો એમ થાય કે મારા દીકરાની વહુ છે મને આમ આમ સેવા કર. તો ટૂંકમાં આ બધી વસ્તુ શું થઈ? અપેક્ષા થઈ. બાળકો હોય તો એને એવી અપેક્ષા હોય કે આજે મમ્મી ઢોસો બનાવશે. સો આ બધી શું થઈ? એક્સપેક્ટેશન્સ થઈ. આ બધી વસ્તુ લખો. એન્ડલેસ વર્ક, ભાઈ એમનું કામ કોઈ દી પૂરું જ ન થાય. એન્ડલેસ, સવાર જાગે ત્યારથી હુવે, કામ પૂરું જ ન થાય. આ વસ્તુ લખો. રાઇઝિંગ વેરી અર્લી, રાઇઝિંગ વેરી અર્લી, બહુ વહેલા જાગે. આપણે જાગવી પહેલાં જાગી જ જાય, 4 વાગે જાગે, 5 વાગે જાગે. સો તમે એ પણ લખી શકો. ગોઈંગ ટુ બેડ લેટ, સવારે વહેલા તો જાગે પણ ગોઈંગ ટુ બેડ હુવા માટે તે લેટ જાય, રાત્રે મોડા સૂવે. આપણે જાગીએ ને એની પહેલાં આપણા મમ્મી જાગી ગયા હોય અને આપણે સૂઈએ ને એની પછી મમ્મી સૂવે, એટલે એને માં કહેવાય, એને વાત્સલ્ય ભાવ કહેવાય, એને પ્રેમ કહેવાય. પછીનો પોઈન્ટ લખો. નો હોલિડેઝ, કાંઈ રજા બજા એમના જીવનમાં આવે. મમ્મીના જીવનમાં કોઈ દિવસે એવું જોયું કે આજે રવિવાર છે, આજે શનિવાર છે, આજે આપણે કાંઈ બનાવવાનું થતું નથી, જમવાનું થતું, બહાર બધું આપણે જમી આવીએ હાલો. ક્યારેક ઇટ્સ ઓકે, પણ બાકી એમના જીવનમાં કોઈ દી હોલિડે આવ્યો, હાલો કદાચ બહાર જમવા જાય તો ઘરે આવીને અલગ અલગ બધા નાના મોટા કામ તો કરવાના ને. સો એમની જોબ તો ચાલુ જ હોય, એમની નોકરી તો ચાલુ જ હોય. એટલે નો હોલિડેઝ ઇન ધ લાઈફ ઓફ અ મધર. મમ્મીના જીવનમાં હોલિડે ન આવે, રજા ન આવે. પ્રોબ્લેમ્સ એટ હોમ, ઘરે સામના કરવામાં આવતી મુશ્કેલીઓ. ડેડિકેશન, એમનું જે ડેડિકેશન હોય, સમર્પિત ભાવ હોય, સમર્પણનો ભાવ. એન્ડ ટાયરલેસ વર્ક, થાક્યા વગર કામ કરે. ટાયરલેસ, ટાયર એટલે શું થાય? પૈડું ના. ટાયર એટલે થાકવું, ટાયરલેસ એટલે સાહેબ ટ્યુબલેસ ના. ટાયરલેસ એટલે થાક્યા વગરનું, થાક્યા વગર કામ કરી રાખે. અને મોસ્ટલી નોટ અપ્રિશિએટેડ, નોટ અપ્રિશિએટેડ, અપ્રિશિએટેડ એટલે વખાણ કરેલું, નોટ અપ્રિશિએટેડ એટલે એમના મોટે ભાગે તોય વખાણ થતા નથી. આપણે પ્રશંસા મમ્મીની બહુ ઓછી કરતા હોઈએ. ક્યારેક છે ને મમ્મી આપણા માટે એટલી બધી કષ્ટી વેઠી છે, એટલો બધો પરિશ્રમ કર્યો છે, એટલું બધું સહન કર્યું છે, ક્યારેક બાજુમાં બેઠો
અમસ્સા બેઠો, એમને ગમે એવી વાત કરો, બધા જૂના કિસ્સા યાદ કરો, એમના બાળપણના કિસ્સાને યાદ કરો અને મમ્મીને કહો આઈ લવ યુ મમ્મી. પ્રેમથી કહો, બોલી શકાય ને, પ્રેમ છે ને, સમજાય છે. સો એમની કદર કરવાની છે. જેટલો સમય આપણી સાથે છે એમની રિસ્પેક્ટ કરવાની છે, એમની કદર કરવાની છે, એમનું ઋણ ઉતારવાની કોશિશ કરવાની છે. બાકી દુનિયાનું એક પણ સંતાન એવું હજી સુધી નથી જન્મ લીધું કે જેણે માતાનું ઋણ છે ને એ ચૂકવી શક્યું હોય. એટલે એ વસ્તુ કરવાની છે. નોટ રિસ્પેક્ટેડ એઝ ધ વર્કિંગ વુમન આર. જે વર્કિંગ વુમન હોય એને એટલી બધી રિસ્પેક્ટ નથી મળતી. જે ઘર તો સંભાળે છે, સાથોસાથ બહાર કંઈક વર્ક પણ કરે, જોબ પણ કરે છે, એમને પણ રિસ્પેક્ટ ના મળે. તમે વિચારો કેવી હાલત થાય મગજમાં. સો આ બધા પ્રોબ્લેમ એ ફેસ કરે છે, ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ. ખ્યાલ આવે છે? આપણે આમાંથી શું શીખવાનું? કોણ કે ભણેલું કાંઈ કામમાં ન આવે? શીખવાનું ને આમાંથી કે ભાઈ આપણે આ વસ્તુ કરવાની અને આ વસ્તુ નહીં કરવાની. સમજાય છે? સેલ્ફલેસ લવ ફોર ધ ફેમિલી. પોતાનો પ્રેમ નહીં, નિસ્વાર્થ. સેલ્ફલેસ લવ, સેલ્ફલેસ એટલે નિસ્વાર્થ, નિસ્વાર્થ એકદમ. પોતાનું બધું આપણું એમ. સેલ્ફલેસ લવ, નિસ્વાર્થ પ્રેમ કરે પરિવારને. એક્સપેક્ટેશન ઓફ ફેમિલી સપોર્ટ. એને એક્સપેક્ટેશન હોય, એને આશા હોય ને ભાઈ, અપેક્ષા હોય ને કે એને ફેમિલી સપોર્ટ મળશે. આપણા મમ્મીને આશા હોય ને એમને સપોર્ટ કરવાનું. અને લાસ્ટ પોઈન્ટમાં કહે છે ડિઝાયર એટલે ઈચ્છા થાય. ડિઝાયર ફોર અ વેકેશન ફ્રોમ હાઉસ હોલ્ડ વર્ક. ઘર કામમાંથી એ નાના અમથા વેકેશનની ઈચ્છા રાખે છે. તો ક્યારેક એમને ફરવા લઈ જવા જોઈએ, ક્યારેક આપણે બધા સાથે પિકનિકમાં જવું જોઈએ, એન્જોય કરવું જોઈએ ફેમિલી ટાઈમને. સમજાય? સો ધીઝ આર ધ પોઈન્ટ્સ કે જેનો યુઝ કરી આપણે સરસ મજાનો એસે છે એને લખી શકીએ. અહીંયા મસ્ત મજાનો એસે આપેલો છે, 2 પેજ ભરીને આપેલો. તમે તમારી બુકમાં મતલબ જ્યારે આન્સર રાઇટિંગ કરશો ત્યારે 1.5 પેજ થઈ જશે, ઇનફ છે. સમજાય? આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સરસ લઈ લો. અને તમે આગળના બંને એસે કમ્પ્લીટ આખા વાંચો કે ના વાંચો, વાંચવાના જ છે, પણ સૌથી પહેલાં આવડો આ એસે વાંચજો. શા માટે વાંચશો એટલે થોડુંક સમજાશે. તમે વિચાર કરો, પોઈન્ટ્સમાં જ કેટલું બધું આપણે સમજી ગયા. હવે આને જ્યારે લખતા હશો અને જ્યારે વાંચતા હશો ત્યારે કેટલું ડીપ ડાઉન છે એ બ્રેન સ્ટોર્મિંગ થશે. સમજાય છે? સો પહેલાં તો આનો સ્ક્રીનશોટ મસ્ત લઈ લો, અથવા તો ઓનલાઈન રીડ કરવું હોય તો ઓનલાઈન કરો, સ્ક્રીનશોટ લઈ લો ને એટલે ગમે ત્યારે વાંચી શકાય. ડન છે? ચલો આ પેજનો પણ સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ડન છે? સો આ એસે કમ્પલસરી તમારા લોકોએ વાંચવાનો છે. બને તો એકવાર લખવાનો છે, ભલે જોઈને લખવાનો છે. એટલે જ્યારે લખતા હશો ને ત્યારે ખબર પડશે કે નહીં સાહેબ, તમે જેમ પોઈન્ટ્સ સમજાવ્યા ને એ જ બધી બાબત દરેક ફકરાની અંદર ને દરેક લાઈનમાં સમજાવેલી છે. એટલે મહેનત કરવાની છે, થોડીક કષ્ટી પડશે. એસે જોઈને લખવું એટલે એ ભી પડી જાય 1.5 પાનું આમનામ. પણ જો એ કષ્ટીને ભોગવી લીધી તો પછી ધીરે ધીરે એસે છે ને ઇઝી લાગશે. નોર્મલ સેન્ટેન્સ હોય, નોર્મલ શબ્દ હોય, કાંઈ હાઈફાઈ ઇંગ્લિશ તો હોય નહીં. ચલો આગળ વધીએ છીએ. તો એસેનો કક્કો ટૂંકમાં મોટો આવો છે. હવે બીજો જે ટોપિક આપણા એક્ઝામમાં પૂછાય સેક્શન ઈમાં એ છે ઈમેલ રાઇટિંગ. કા ઈમેલ લખો કા રિપોર્ટ લખો, બંને 5 માર્કનું છે, પણ બેમાંથી એક લખવાનું હોય કેમ કે અથવામાં આપેલું છે, ઓપ્શનમાં આપેલું છે. ઇન કેસ કે આપણે ચૂઝ કર્યું કે હું ઈમેલ લખીશ તો આપણે ઈમેલને એકવાર સમજી જઈએ શું કહે છે ને શું નહીં. ચલો, રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ. જો પૂરું ધ્યાન આપજો, ફોકસ અહીંયા. રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ એટલે બેમાંથી ગમે એક લખો. ટૂંકમાં આ સૂચના હતી ઓલી કઈ, તો કાં તો તમે ઈમેલ લખો અને કાં તો તમે રિપોર્ટ લખો. ઓકે સાહેબ, હવે અહીંયાથી આપણે ઈમેલની સૂચના સ્ટાર્ટ થાય છે અને એ એમ કહે છે હર્ષ જોશી રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ કઝિન. હર્ષભાઈ જે છે ને એ લખે છે એના કઝિનને એક ઈમેલ. સમજાય? એટલે જે લખનાર હોય જે હર્ષ જોશી છે એ કેમાં આવશે સરજી ફ્રોમમાં, અને જેને લખે છે એના કઝિનને તો એ કેમાં આવશે ટુમાં. એના કઝિનનું નામ છે પુલત્સ્ય, એટલે ટુમાં કોનું નામ આવ્યું પુલત્સ્યનું, અને ફ્રોમમાં કોનું નામ આવ્યું હર્ષભાઈનું. તમે ચેક કરી લો, ફ્રોમમાં હર્ષભાઈ, ટુમાં PBJ મતલબ પુલત્સ્યનું કંઈક આપેલું છે. પુલત્સ્યનું જો અહીંયા આપેલું pbj9898@gmail.com. સો એ બેઠું લખ નાખો. હર્ષ જોશીનું આપેલું નથી પણ આપણને ખબર છે કે ફ્રોમમાં લખવાનું, તો હર્ષ જોશીનું ગમે એ બનાવી નાખો. હર્ષ જોશી 123@gmail.com.
કાંઈ પણ બનાવી નાખો ને, હર્ષ જોશી અને 83@gmail.com બનાવ્યું, તમારી રીતે બનાવી શકો તમે. ડન છે. પછી લખવાનો તમારે સબ્જેક્ટ અર્થાત કે વિષય, કે આ ઈમેલ લખો છો તો એની પાછળનો વિષય શું છે, કે આ પોઈન્ટ ઉપર લખે છે આવડો આ પર્સન, આવડા આ પર્સનને આવડો આ ઈમેલ. સો આપણે ક્વેશ્ચન એના માટે પહેલાં વાંચવો પડશે. સો હર્ષ જોશી છે એ એના કઝિન પુલત્સ્યને લખે છે આવડા ઈમેલ ઉપર, ટેલિંગ હિમ અબાઉટ દિવાળી. દિવાળીનું જે એનું સેલિબ્રેશનનું પ્લાનિંગ છે, જો ફરી વાર વાંચજો, ટેલિંગ હિમ અબાઉટ હિઝ દિવાળી સેલિબ્રેશન પ્લાનિંગ. 40 શબ્દોમાં તમારે લખવાનું છે કે દિવાળીનું સેલિબ્રેશન કઈ રીતનું થશે, અને તારે આવવું હોય તો આવજે, ને આમ ને તેમને ફટાકડા ને મીઠાઈ ને ચોકલેટ ને આન તેન, આ હા હા, સમજાય. સો હર્ષભાઈ ધીમે ધીમે લખતા જશે, આ ભાઈ છે એ પુલત છે વાંચતા જશે, અને વિષય શું આવ્યો આપણો બાર, કે દિવાળી સેલિબ્રેશન પ્લાન્સ, દિવાળી સેલિબ્રેટ કરવાના અલગ અલગ પ્લાન. સૌથી પહેલા ફ્રોમ લખ્યું, પછી તમે લખ્યું ટુ, પછી તમે લખો સબ્જેક્ટ. હવે મેઇન ઈમેલ તમારો સ્ટાર્ટ થાય છે. અહીંયા સુધી તમે લખો ને એટલે તમને સર 1 થી 1.5 માર્ક આપી દે, 1 માર્ક મોટે મોટો આપી દે. કેમ તો કે ઈમેલમાં ફોર્મેટનો માર્ક હોય, ઈમેલમાં ફોર્મેટનો માર્ક હોય, એટલે ઈમેલ લખવાનું ઘણા બધા સ્ટુડન્ટ વધારે પસંદ કરે. હવે નેક્સ્ટ જુઓ શું કહે છે, હાય પુલત્સ્ય, આ લખવાનું, ડિયર પુલત્સ્ય, માય ડિયર ફ્રેન્ડ, રિસ્પેક્ટેડ સર, જે તે ઈમેલ પ્રમાણે, હે ને. અહીંયા રિસ્પેક્ટેડ પુલત્સ્ય ન લખાય, સમજો છો ને. હાય પુલત્સ્ય, આઈ હોપ એવરીથિંગ્સ ગ્રેટ ઓન યોર એન્ડ, કે ત્યાં બધું હરખું જશે, હાજુ જશે એવી મને આશા છે. આઈ વોન્ટેડ ટુ શેર માય પ્લાન્સ ફોર દિવાળી ધીસ યર વિથ યુ, આ વર્ષના દિવાળીના તારી સાથેના પ્લાનિંગ હું તારી હરવાર શેર કરવા માગું છું. વી આર અને વી આર વચાય, શું વચાય, વી આર વચાય. વી આર ઓર્ગેનાઇઝિંગ, અમે કંઈક ઘડી રહ્યા છીએ, બનાવી રહ્યા શું, ફેમિલી ગેધરિંગ, પરિવાર બધો એકઠો થશે. ગેધર થવું એટલે એકઠું થવું, આખું ફેમિલી છે આપણું ભેગું થવાનું છે. હવે જો હર્ષ જોશીનો પુલત્સ્ય છે એ કઝિન છે, તો એના ફેમિલીમાં પુલત્સ્ય આવે ને એટલા માટે એને ઇન્વાઇટ કરે છે. અ ફેમિલી ગેધરિંગ વિથ ઓલ ધ ફેસ્ટિવ એસેન્શિયલ, બધા જ તહેવારોની ઉજવણી કરવા માટે અમે બધા ભેગા થવાના છીએ. અને અહીંયા કયો તહેવાર છે, દિવાળી. બહુ મજા કરશું એ કે વી વિલ સ્ટાર્ટ બાય, અને વી વિલ વચાય. જો આને વી આર વાંચ્યું, આને વાંચ્યું વી વિલ, સમજાય છે. કાળ પ્રમાણે ડિફર કરતું રહે, અને વી શેલ પણ તમે વાંચી શકો. અહીંયા ભૂતકાળ હોત તો અહીંયા તમે શું, આ ધીસ યર આ વર્ષે છે એટલે વર્તમાનનું છે ને, સો આપણે લખ્યું છે અહીંયા વી આર. જો ભૂતકાળનો પેરેગ્રાફ હોત તો આપણે લખે વી વેર. ચલો કન્ટિન્યુ કરીએ. વી શેલ અથવા વી વિલ સ્ટાર્ટ બાય ડેકોરેટિંગ ધ હાઉસ વિથ દિયાસ, દીવા હાથી આપણે ઘરને શણગારવાનું સ્ટાર્ટ કરશું. એન્ડ કલરફુલ લાઇટ પણ લગાડશું, ટુ બ્રિંગ ઇન ધ દિવાળી વાઇબ, દિવાળી વાઇબ આવે ને કે એટલા માટે આ બધું કરશું. દીવા કરશું, દીવડા કરશું, શું કહેવાય કે લાઇટ અલગ અલગ સિરીઝ લગાડશું. મોમ એન્ડ આઈ, મમ્મા અને હું, પ્લાન ટુ મેક અ બ્યુટીફુલ રંગોલી, સરસ મજાની સુંદર રંગોળી દોરવાનું મેં નક્કી કર્યું છે. એટ ધ એન્ટ્રન્સ, ક્યાં તો કે ભાઈ આમ પ્રવેશ હોય ને, જ્યાં ઘરમાં પ્રવેશ હોય એટલે એન્ટ્રન્સ, એ પ્રવેશમાં શા માટે તો કે ટુ વેલકમ એવરીવન વિથ કલર એન્ડ પોઝિટિવિટી, હકારાત્મકતા અને રંગોથી દરેકનું સ્વાગત કરવા. ઘરના આંગણામાં મેં અને મારા મમ્મીએ રંગોળી, સુંદર રંગોળી દોરવાનું બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. એટલે કેટલી મસ્ત મીઠી વાતથી સ્ટાર્ટ કરી. હાય પુલત્સ્ય, પછી એણે ચાલુ કર્યું કે આઈ હોપ ને આ બધું સારું હશે. પછી આગળ એણે લખ્યું કે આ વખતના મારા તારી હારવારના દિવાળીના પ્લાનિંગ હું તને શેર કરવા માગું છું આ ઈમેલમાં. વી આર કલરફુલ, અમે શું શું કરવાના છીએ, તો વી આર ઓર્ગેનાઇઝિંગ, આપણા પરિવારને બધા એકઠું થાય એવું આયોજન કર્યું છે. અમે ડેકોરેશન સ્ટાર્ટ કરી દીધું છે, અલગ અલગ દીવા અને અલગ અલગ કલરફુલ લાઇટથી. મમ્મી અને મેં ઘરના આંગણામાં પોઝિટિવિટી અને વેલકમ કરવા માટે સરસ મજાની રંગોળી દોરશું. આ પ્લાનિંગ છે અમારું. સો પહેલા પેરેગ્રાફમાં ઈમેલમાં માહોલ બાંધવાનો, ક્લિયર. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં શું લખે છે, વી વિલ બી પરફોર્મિંગ અ પૂજા ટુગેધર, એક સાથે આપણે બધા પૂજા કરીશું, પ્રાર્થના કરીશું. પ્રેઇંગ ફોર એવરીવન્સ હેપીનેસ એન્ડ હેલ્થ, બધાનું સ્વાસ્થ્ય અને આનંદ જીવનમાં રહે એટલા માટે અમે પ્રાર્થના કરવાના છીએ. સિમ્પલ વાત, કાંઈ આમાં બહારનું આવતું હોય કયો છે, ઇઝી શબ્દો સમજાય એવા છે, પણ એના માટે તમારે ફોકસથી એકાદી વાર લખવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે.
ખાલી સેશન જોઈ સાહેબ મજા આવે, ડાયરો ચાલુ રાખો ને દિવાળીને ફટાકડા ફૂટતા હોય એવું લાગે છે. સો એ લાગશે, પણ જો લખશો નહીં તો પેપરમાં માર્ક્સ છે એ નહીં આવે ને સાહેબ તમારે ફટાકડા ફોડશે. સમજાય? ઓછામાં ઓછા 2-3 ઈમેલ લખો, ભલે જોઈને લખો, 2-3 એસે લખો, ભલે જોઈને લખો. પછી એકાદો અટેમ્પ્ટ કરશો ને મોઢે લખવાનો તો 1.5 પેજ તો નહીં, ઇટ્સ ઓકે, પણ 1 પેજ તો લખી શકશો. પણ લખવાની પ્રેક્ટિસ જ નહીં હોય અને મગજમાં એવું રાખી દીધું છે કે સેક્શન ઈમાં માર્ક જાય અને ગપ્પા મારો, જેટલા માર્ક આવે એટલા સ્વીકારાય તો એટલા જ આવશે. સમજાય? એટલે પ્રેક્ટિસ કરવાની ઇઝી છે. આગળ કહે છે આફ્ટરવર્ડ, અને એની પછી તત્પશ્ચાત there will be a lot of sweet, કેટલી બધી મીઠાઈઓ હશે, ઇન્ક્લુડિંગ હોમ મેડ લડ્ડુ, ઘરે બનાવેલા લાડવા હશે, જલેબીઓ હશે, along with a special dinner, અને હારોહાર જોરદાર રાત્રિનું ભોજન હશે ભાઈ દિવાળીની રાત્રે. એન્ડ ઓફ કોર્સ, અને હા, we will enjoy a few sparklers and safe fireworks to celebrate, ઉજવવા માટે, દિવાળી ઉજવવા માટે થોડાક ફાયરવર્ક ફટાકડા ફોડશું, પણ સલામતીવાળા એમ, અને સ્પાર્કલ ફૂલ જડ્યું ને આન તેન બધું અલગ અલગ ધૂમ દિવાળી ઉજવશું જોરદારી. કે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી, એ કે હું પરિવાર સાથે મારો સમય વિતાવવા માગું છું, એના માટે હું રાહ જોઉં છું. લાફિંગ, હસવા માગું છું બધા સાથે. એન્ડ ક્રિએટિંગ વન્ડરફુલ મેમરીઝ, અને અદ્ભુત યાદો સર્જવા માગું છું. એટલે પુલત્સ્ય, હે પુલત્સ્ય, તું આ સેલિબ્રેશનમાં આવજે હો, ટૂંકમાં એમ કહે છે. ક્લિયર? હવે નેક્સ્ટ આગળ શું કહે છે? નાનું અમતું પેરેગ્રાફડું લખવાનું અને એની અંદર કહી દેવાનું ઇટ વુડ હેવ બીન અમેઝિંગ, જો એ જોરદાર બાબત હશે, જો ઇફ યુ, તું, જો તું કુડ જોઈન અસ, તું અમને આમાં જોઈન કરીશ, તું આવીશ, અદ્ભુત મજા આવશે. કે બટ હોપફુલી, પણ આશા છે, આશાકીય રીતે, વી વિલ સેલિબ્રેટ ટુગેધર સૂન, આપણે બધા એક હારોહાર છે આની ઉજવણી કરશું. વિશિંગ યુ અ જોયફુલ એન્ડ બ્રાઇટ દિવાળી, દિવાળીની વિશ કરે છે. કેવી? તો કે જોયફુલ એટલે આનંદમય, અને બ્રાઇટ એટલે તેજસ્વી, પ્રકાશિત. સમજાય? લાસ્ટમાં લખ નાખવાનું ટેક કેર, અને અહીંયા હર્ષ, એનો મતલબ સાહેબ જે ફ્રોમમાં હોય, જે ફ્રોમમાં હોય એનું નામ છે ને લાસ્ટમાં લખવાનું. અહીંયા છે બેસ્ટ રિગાર્ડ્સ ઘણા લખે, અહીંયા યોર્સ ફેથફુલી ઘણા, યોર્સ લવિંગલી ઘણા લખે. તમે જે તે ઈમેલના સબ્જેક્ટ પ્રમાણે વાત લખી શકો. અહીંયા ટેક કેર હર્ષ, કોઈ ટીચરને આપણે લખ્યો છે તો યોર્સ ફેથફુલી લખાય, કોઈ મિત્ર છે આપણો ત્યાં લખાય યોર્સ લવિંગલી. અહીંયા તો ખજીન જ છે એટલે કીધું ધ્યાન રાખજો, ટેક કેર હર્ષ એમ. સમજાય? સો આ ઈમેલનું ફોર્મેટ છે. ઈમેલ આ રીતે આપણે અટેમ્પ્ટ કરવો જોઈએ. તમારાનો સ્ક્રીનશોટ લેવો હોય તો મસ્ત લઈ લ્યો ભાઈ એકવાર. ઓકે ડન છે. હવે આપણે રિપોર્ટ સમજવા તરફ આગળ વધીએ. આટલું જ ફોકસ તમારે રાખવાનું અને સમજતું જવાનું રિપોર્ટ કેટલો ઇઝી છે. કઈ છે? રાઇટ અ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ અબાઉટ 60 વર્ડ્સ. તમારી શાળામાં સેલિબ્રેશન થયું ટીચર્સ ડેનું, એની ઉપર તમારે રિપોર્ટ લખવાનો છે. સો અહીંયા જોરદાર રિપોર્ટ આપણને લખીને આપેલો છે, પણ એના માટે જો પોઈન્ટ્સ એ આપે, રિપોર્ટમાં પોઈન્ટ્સ એ આપે. કેટલું ઇઝી! રિપોર્ટનું ફોર્મેટ ઇઝી. પહેલાં ડેટ લખો, પછી લોકેશન લખો, ને પછી 3-4 પેરેગ્રાફ લખો. પાનું પૂરું થાય એટલે રિપોર્ટ પૂરો. 5માં 4, 4.5 માર્ક આવી જાય. સમજાય? પણ પહેલાં પોઈન્ટ્સ જોઈ લો. શું કહી દે? વેન ટીચર ડે ક્યારે હતો? ટીચર ડે 5 સપ્ટેમ્બરે જ હોય, આ ફિક્સ છે, 5 સપ્ટેમ્બરે જ હોય. વેર ક્યાં હતો? કે તો છે કે તમારા નિશાળમાં હતો. વુ પાર્ટિસિપેટેડ, આમાં કોણે કોણે ભાગ લીધો? તો ટીચર્સ ડેમાં કોણ ભાગ લે? બધા વિદ્યાર્થીઓ હોય એ શિક્ષક બને. આત્મારામ તુકારામ ભીડે. આગળ કહે છે વુ બીકેમ ધ પ્રિન્સિપલ ધેટ ડે, એ દિવસે પ્રિન્સિપલ કોણ બન્યું? સરપંચ કોણ બન્યું? સરપંચ. હે, પ્રિન્સિપલ કોણ બન્યું? તો આખી સ્કૂલનો જે સરપંચ છે, ગામનો ભા છે, એ જ પ્રિન્સિપલ બનશે. હે ને? આગળ કહે છે હાઉ ડીડ ધ સ્ટુડન્ટ્સ ટીચર્સ ટીચ, કઈ રીતે જે વિદ્યાર્થીઓ છે એણે શિક્ષકોને ભણાવ્યા. હા, એમ જ હોય. ટીચર્સ ડેમાં બધા વિદ્યાર્થીઓ ભણાવતા હોય અલગ અલગ, અને સાહેબો બધા આમ બેઠા હોય. એ માહોલ જ મસ્ત હોય. હે ભાઈ? આગળ કહે છે વુ ટોટ બેસ્ટ, એ બધામાંથી સૌથી સારામાં સારું કોણે ભણાવ્યું? એ કયો સ્ટુડન્ટ કે જે બેસ્ટ ટીચર બન્યો હતો એ લખવાનું. વોઝ ધેર એની ફંક્શન આફ્ટરવર્ડ્સ, શું આ કાર્યક્રમ પૈતો એની પછી કાંઈ પણ ફંક્શન કાર્યક્રમ હતો કે નહીં એ લખવાનું.
આગળ લખવાનું વોટ ડીડ યુ લાઈક મોસ્ટ ધેટ ડે. એ દિવસે વોટ ડીડ યુ લાઈક ધ મોસ્ટ, સૌથી વધારે શું ગમ્યું તમને. પોઈન્ટ્સ એ આપી દીધા. આપણે જશે પોઈન્ટ્સના આન્સર લખતા જઈએ ને તો એ આપણો રિપોર્ટ કમ્પ્લીટ થઈ જાય. ઇઝી સમજીએ. ચલો સૌથી પહેલાં આપણે શું લખશું? સરજી ડેટ લખ નાખો. ડેટ 27/6/2024. આમાં ડેટ લખવામાં ઘડીક સહેમી જવાનું, ઊભું રહી જવાનું. કેમ? આની ડેટ જ્યારે લખો ત્યારે વિચારવાનું કે ભાઈ ટીચર્સ ડે ક્યારે આવે, તો કે સર 5 સપ્ટેમ્બરે આવે. હવે તમે અહીંયા ભૂલમાં લખ નાખો કે 4 જુલાઈ અને પછી એમ કહો ગઈકાલે અમારા નિહાળમાં ટીચર્સ ડે હતો. ન હોય 3 જુલાઈએ, સમજાય? સપ્ટેમ્બર પછીની કોઈ પણ ડેટ લખો આજુબાજુની હાલે, ઓક્ટોબરની લખો તોય હાલે. રિપોર્ટ તો 1 મહિના પછી લખાય, ગમે ત્યારે લખાય, સમજાય? એટલે આની પછીનો 1-2 મહિના લખવા અથવા 2-5-10 દિવસ લખવા. આણે જો લખ્યું 27/6/2024, કિરાન ગાંડા કાઢ્યા ને. 6 એટલે જૂન મહિનો થાય, જૂન મહિનો થાય. તો જૂન, જુલાઈ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, તમે વિચારો કેટલું બધું આમ. જૂન, જુલાઈ, ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર આવશે. 2-3 મહિના હજી વાર છે ટીચર્સ ડેની. એ પહેલાં લખી નાખ્યું આણે નહીં. એટલે અહીંયા આપણે મહિનો ચેન્જ કરશું, 27/6 નહીં કરીએ આપણે, અહીંયા કંઈક અલગ પેનથી કરી નાખીએ. 27 સપ્ટેમ્બર કીધું, 27 આપણે કરી નાખીએ 9, 27/9 કરી નાખીએ. ડન છે. ચલો હવે આપણે સમજીએ. લોકેશન લખ્યું છે મોડર્ન પબ્લિક સ્કૂલ. તમારા નિશાળનું નામ તમે લખી શકો. હવે આની અંદર 3 થી 4 પેરેગ્રાફ લખો ને એટલે તમારો રિપોર્ટ છે એ કમ્પ્લીટ થાય. 3 પેરેગ્રાફમાં અહીંયા રિપોર્ટ આણે કમ્પ્લીટ કર્યો છે. આપણે વાંચીએ અને સમજીએ શું કહે છે. ધ્યાનથી સાંભળ્યો. અવર સ્કૂલ સેલિબ્રેટેડ ટીચર્સ ડે ઓન 5th સપ્ટેમ્બર ઇન ધ ઓડિટોરિયમ. જો પાછું અહીંયા આણે ડાયા લખ્યું એને ખબર છે 5 સપ્ટેમ્બરે ઉજવાનો હતો. અમારા સ્કૂલના ઓડિટોરિયમમાં 5 સપ્ટેમ્બરે ટીચર્સ ડે ઉજવાયો. The event was organized by the senior students to show gratitude to our teachers. અમારા શિક્ષકો પ્રત્યે અમારો આદરભાવ, અમારી થેન્કફુલનેસ દેખાડવા માટે અમારા સિનિયર સ્ટુડન્ટે આ ટીચર ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ્સ ફ્રોમ ક્લાસીસ 10 to 12 પાર્ટિસિપેટેડ. 10 થી લઈને 12 ધોરણના વિદ્યાર્થીઓ છે એણે આમાં ભાગ લીધો. ટેકિંગ ઓન ધ રોલ્સ ઓફ ટીચર્સ ફોર ધ ડે. આખા દિવસ દરમિયાન છે એમાં શું કર્યું હતું કે શિક્ષકોનો રોલ અમે નિભાવ્યો, એટલે મજા આવી. આગળ. A senior student રાધિકા શર્મા was chosen to act as the principal. તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? તો કે એક સિનિયર સ્ટુડન્ટ હતા રાધિકા શર્મા, એ પ્રિન્સિપલ બન્યા. એન્ડ coordinated the activities efficiently. અને અલગ અલગ કેટલી બધી રસપ્રદ એક્ટિવિટી, અલગ અલગ પ્રવૃત્તિ છે એને એફિશિયન્ટલી રીતે કરાવી, એટલે કાર્યક્ષમ રીતે કરાવી, સમજાય? સો ફર્સ્ટ પેરેગ્રાફમાં શું લખ્યું? માહોલ બાંધો. અમારા નિશાળમાં અમારા સાહેબો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા અમારા જે સિનિયર છે એ લોકોએ ટીચર્સ ડેનું આયોજન કર્યું. 10 થી લઈને 12 ધોરણના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું. તમને સ્પીડ વધારે લાગતી હોય તો કદાચ તમે 0.75x જોઈ શકો છો. સ્પીડ ધીમી લાગતી હોય તો 1.5x જોઈ શકો છો. હે ને? સમજીએ. ચલો આગળ શું કહે છે સાહેબ? માહોલ મસ્ત બાંધો. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં આ એમ લખે છે ઈચ ક્લાસ હેડ સ્ટુડન્ટ ટીચર્સ વુ ટોટ વેરિયસ સબ્જેક્ટ. અલગ અલગ વિષય ભણાવવા માટે અલગ અલગ સ્ટુડન્ટ છે એ ટીચર બનેલા હતા અને શિક્ષકો પણ એમ હતા. એન્ડ ધે હેડ પ્રિપેર્ડ ધેર લેસન ઇન એડવાન્સમાં પોતપોતાનો લેસન બધા યાદ રાખતા આવ્યા, નક્કી કરતા આવ્યા, સમજતા આવ્યા, તૈયારી કરતા આવ્યા. તો પ્રિપેર કરવું એટલે તૈયારી કરવી. અમોંગ ધેમ, એ બધામાંથી અમન વર્માસ ટીચિંગ ઓફ સાયન્સ રિસીવ ધ મોસ્ટ એપ્લાઉઝ. સૌથી વધારે તાળીઓ મળી હોય, પ્રશંસા મળી હોય તો વિજ્ઞાન વિષય ભણાવવા માટે અમન વર્મા નામના વિદ્યાર્થીને મળી. કેમ? તો કે ફોર હિઝ ક્લિયર એક્સપ્લેનેશન્સ એન્ડ એન્ગેજિંગ સ્ટાઇલ. એની ભણાવવાની સ્ટાઇલ એન્ગેજિંગ હતી કે એ જ્યારે ભણાવે ત્યારે એક સ્ટુડન્ટ આમથી આમ જોવે નહીં, આમ એન્ગેજ્ડ રહે, વ્યસ્ત રહે, બિઝી રહે કે નહીં સાહેબ ભણાવે છે, મજા આવે છે. અને બીજું તો કે એનું એક્સપ્લેનેશન સમજૂતી હતી નહીં, ક્લિયર હતી. સાહેબ ક્લિયર બોલે, જે હોય એકદમ ક્લિયર સમજાવી દે, એકદમ ઇઝી વેમાં. સો આ અમન વર્માભાઈ છે એના સાયન્સ માટે પ્રશંસા થઈ. હવે જે લાસ્ટ પેરેગ્રાફ છે એના સમજીએ છેલ્લે શું લખ્યું? આફ્ટર ધ ક્લાસીસ, આ બધા ક્લાસ કમ્પ્લીટ થયા પછી અ સ્પેશિયલ ફંક્શન વોઝ હેલ્ડ. એક સ્પેશિયલ ફંક્શન છે એ આયોજિત કરવામાં આવ્યું. વેર કે જેની અંદર સ્ટુડન્ટ્સ પરફોર્મડ સોંગ, વિદ્યાર્થીઓ સોંગ ગાયા, ડાન્સ કર્યો. એન્ડ અ સ્કિટ એટલે કોમેડી નાટક, કોમેડી નાટક પણ કર્યું. હાઇલાઇટિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટીચર્સ, શિક્ષકોનું મહત્વ છે એને દેખાડે એની એક ઝાંખી આપવા માટે એક નાટક કર્યું, ડાન્સ કર્યા, ગીત કર્યા. સરસ. ધ ટીચર્સ વેર ઓનર્ડ વિથ સ્મોલ ગિફ્ટ્સ
એન્ડ કાર્ડ મેડ બાય સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા કાર્ડ અને નાની નાની ગિફ્ટોથી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, આદર કરવામાં આવ્યો. અને લાસ્ટ 1-2 લાઈનમાં લખે વોટ આઈ લાઇકડ મોસ્ટ અબાઉટ ધ ડે વોઝ. આખા દિવસમાંથી સૌથી વધારે મને લાઇકડ મોસ્ટ ગમ્યું હોય તો એ વાત એ છે ધ સેન્સ ઓફ અપ્રિસિએશન. અપ્રિસિએશન એટલે વખાણ કરવા, પ્રશંસા કરવી. ધ સેન્સ ઓફ અપ્રિસિએશન એન્ડ બોન્ડિંગ, અને જે બંધ છે, જે સંબંધ છે, વી શેર્ડ વિથ અવર ટીચર, કે જે અમે અમારા શિક્ષકો સાથે શેર કર્યો, એમાં સૌથી વધારે મજા આવી. કે અમને ખ્યાલ આવ્યો કે શિક્ષક છે એ કેટલો પવિત્ર રિશ્તો છે વિદ્યાર્થી સાથેનો હોય છે. એ કેટલું મતલબ હેલન કેલરનો એક યુનિટ આવે, તમને ખબર હોય ને તો ખબર જ હોય ને સાહેબ, હેલન કેલરનો યુનિટ આવે હે ને. એ યુનિટમાં એવું આવે છે કે એન સુલેવાન પોતાની આંખો આપી દે છે. મતલબ એની આંખની કેર નથી કરતા, અને હેલન કેલર જે છે એને ધીમે ધીમે દુનિયા દેખાવા મળે. આ આંખથી નહીં પણ મનની આંખથી દુનિયાને ઓળખવા મળે શબ્દો થકી. તો એને એટલું બધું નોલેજ, એટલું બધું કરિયર, એટલું બધું ફ્યુચરમાં ફોકસ કર્યું. અને શિક્ષક એન સુલેવાને એન સુલેવાનની પોતાની દ્રષ્ટિ છે એ વહી ગઈ. એમણે પોતાની હેલ્થ ઉપર ધ્યાન ન આપ્યું. તો આ પવિત્ર રિશ્તાની વાત છે, સમજાય છે. સો અહીંયા એમ કહે છે કે અમને એ દિવસે આ વસ્તુ સમજાણી, મેકિંગ ધ સેલિબ્રેશન મેમોરેબલ ફોર એવરીવન. અને આ વસ્તુ એ બધા માટે આ ઉજવણીના સેલિબ્રેશનને યાદગાર, મેમોરેબલ બનાવી દીધી. સો ધીસ ઇઝ અવર રિપોર્ટ. આ આપણો અહેવાલ છે. ઇઝી, સમજાય. સો સૌથી પહેલાં લખવાની ડેટ, પછી લખવાનું લોકેશન, પછી 3 થી 4 પેરેગ્રાફ લખો. પહેલાં માહોલ બાંધો, પછી થોડુંક ડીપમાં લખો, અને પછી લાસ્ટમાં કાર્યક્રમ કમ્પ્લીટ કરાવી નાખો. સમજાય. આનો તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો. આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ સરસ મજાનો લઈ લીધો હશે. હવે આપણે આગળ વધીએ, અને લાસ્ટ ક્વેશ્ચન જે તમારો છે એના માટે તમને આજે હોમવર્ક આપું છું. પિક્ચર ડિસ્ક્રિપ્શનનો સેપરેટ વિડીયો તમારે જોઈતો હોય, યુ કેન કમેન્ટ ડાઉન ઇન ધ કમેન્ટ સેક્શન. કમેન્ટ કરો કે સાહેબ અમને પિક્ચર ડિસ્ક્રિપ્શન શીખવાડો ને 1 કલાકનો સેશન લઈને આવશું. એટલો જોરદાર લઈને આવશું કે ગળે ઉતરી જશે. કે ગમે એ ચિત્ર આપ્યું હોય યુ કેન રાઇટ ઇઝીલી, સરળતાથી, સમજાય. પણ એના પહેલાં આજે તમારા માટે ચેલેન્જ છે કે આ જે ફેમિલી લાઇબ્રેરીનું ચિત્ર છે એના કમેન્ટમાં તમારે 10 વાક્ય લખવાના છે. જે સ્ટુડન્ટે 10 વાક્ય લખેલા હશે એની કમેન્ટને પર્સનલી હું વાંચીશ અને સ્ટુડન્ટ સાથે, બીજા સાથે હું એને શેર કરીશ, કમેન્ટને પિન કરીશ. તમારે કમેન્ટમાં 10 વાક્ય લખવાના છે. કેટલા વાક્ય લખવાના છે? 10 વાક્ય. કેની અંદર? કમેન્ટમાં. તમને ચિત્રમાં જે જે દેખાતું હોય એના વિશે. એટલે પહેલાં તો મને ખ્યાલ આવી જાય કે આ જે સ્ટુડન્ટ બધા ઓનલાઈન ભણે છે એ કયા લેવલના છે, શું વિચારી શકે છે, શું વિચારી શકે છે કે કેમ, શું મહેનત કરે છે કે ખાલી ડાયરા એન્જોય કરે છે. બરાબર છે. સો આ આજનું તમારા માટે હોમવર્ક છે. ચિત્રને ફોટો પાડવો હોય તો ફોટો પાડી લો, જોઈને લખવું હોય તો કમેન્ટ કરતા જાઓ. ડન છે. સો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી છે ને જોરદાર કન્ટિન્યુ રાખો. જય હિન્દ, ઓલ ધ બેસ્ટ. Painted Painless Learning.